આગળ જોઈએ. ધ પ્રોફેસર ડિસ્કસ્ડ બ્લેન્ક ક્વેશ્ચન્સ ઇન ધ લેક્ચર. પ્રોફેસરે ડિસ્કસ કર્યા ક્વેશ્ચન્સ ઇન ધ લેક્ચર. જો આ પ્રશ્ન બહુ સરસ છે. આર્ટિકલ શેના માટે યુઝ થાય? નાઉન માટે. તો સિંગ્યુલર કાઉન્ટેબલ છે, સિંગ્યુલર છે અને કાઉન્ટેબલ છે, તો એ અથવા એન આવી શકે, ધ પણ આવી શકે. પણ જો પ્લ્યુરલ છે ને, તો એક જ ઓપ્શન તમારી પાસે વચ્ચે છે, ધ અથવા નો આર્ટિકલ. ઓકે, આ ફાઈ એટલે નો આર્ટિકલ, એને ઝીરો આર્ટિકલ પણ કહેવાય. ઓકે, ઝીરો આર્ટિકલ ઇન સેલ્ફ એ કાઇન્ડ ઓફ આર્ટિકલ. ઓકે, એક પ્રકારનો આર્ટિકલ જ છે. જ્યારે પ્લ્યુરલ કાઉન્ટેબલ હોય ત્યારે તમે ઝીરો આર્ટિકલનો યુઝ કરો છો. એ તમને દેખાતો નથી કારણ કે તમે લખતા નથી. ઓકે, પણ તમે યુઝ કર્યો છે ઝીરો આર્ટિકલ. એનો કઈ મતલબ થાય છે, કારણ કે પ્લ્યુરલ છે અને અનિશ્ચિત છે. ક્યાં ક્વેશ્ચન્સની વાત થઈ રહી છે, યુ ડોન્ટ નો. ઓકે, કોઈ રેન્ડમ ક્વેશ્ચન હોઈ શકે છે. પ્લ્યુરલ છે, એ સેન્સ નો આર્ટિકલ દ્વારા નીકળે છે. ઓકે, જેવી રીતે એ અને એનની સેન્સ હોય એવી રીતે આર્ટિકલ ના હોય ને તો પણ એક પ્રકારની અલગ સેન્સ હોય. અને જો નિશ્ચિત છે કે આ જ આર્ટિકલ, આ જ ક્વેશ્ચન્સની એ લોકો વાત કરી રહ્યા છે, જે પ્રોફેસર છે કોઈ પર્ટિક્યુલર 10 સવાલ તમને અને મને ખબર છે અને એ જ સવાલની વાત કરી રહ્યા છે, એવું અહીંયા કંઈ સેન્સ નીકળે છે, તો તમે આર્ટિકલ ધનો યુઝ કરશો. ઓકે, તો પ્લ્યુરલ છે એ તો એ કેસની અંદર કાં ધ આવશે અથવા નો આર્ટિકલ આવશે. તો અહીંયા જો પ્લ્યુરલ તો છે એટલે એ એનનો તો કોઈ સવાલ નથી. ઈચ પણ ના આવે કારણ કે ઈચ પછી હંમેશા સિંગ્યુલર જ ફોલો થાય. ઈચ પછી સિંગ્યુલર નાઉન જ આવે. ઈચ પછી પ્લ્યુરલ તમે ના લખી શકો. ઓકે, ઈચ સ્ટુડન્ટ એમ જ લખાય, ઈચ ક્વેશ્ચન એમ જ લખાય, ઈચ ક્વેશ્ચન એવું ના લખાય. તો એવી રીતે જો તો પણ તમારો આન્સર મળી જાય છે ધ. અથવા જો અહીંયા ઝીરો આર્ટિકલ એવું લખ્યું હોત તો એ પણ તમારો કરેક્ટ આન્સર બની શકતો હતો. કારણ કે સેન્ટેન્સમાં કીધું નથી કંઈ